એ ઉપરાંત જ્યારે મહાભારતનું યુદ્ધ કરવાનું થયું અને ભગવાન શાંતિદૂત બની અને હસ્તિનાપુર આવતા હોય છે, એ વખત ધૃતરાષ્ટ્ર હોય છે, ધૃતરાષ્ટ્રને મળવા માટે વિદુરજી ગયા હોય છે. અને વિદુરજી કહે છે કે ભગવાન મહારાજ, ભગવાન સ્વયં અહીંયા પધારી રહ્યા છે, તમે ભગવાન શ્રી કૃષ્ણ દૂત બનીને આવે છે તો માત્ર તમને એ રાજદૂત ના સમજતા અને રાજદૂત સમજવાની ભૂલ ના કરતા. અને પાંડવો સામે તમે અન્યાય કર્યો છે એટલે પાંડવોનો પક્ષ નથી લેતા. ભગવાન શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા છે, ભગવાન શ્રી હરિ નારાયણ છે, અને નારાયણ સ્વયં તમારા કરેલા કર્મોનો જવાબ લેવા અહીં આવી રહ્યા છે અને તમને છેલ્લી તક આપવા માટે અહીં આવી રહેલા છે. માટે અત્યાર સુધીનું તમે જે કંઈ પણ કર્યું એ જો ભગવાનની શરણે થઈ જશો તો તમારું આ બધું ટકી જશે. પણ જો તમે ભગવાનની શરણે ન થયા તો પછી તમારા પુત્ર અને પરિવાર માટે રોવા માટે તમે તૈયાર રહેજો. શાસ્ત્ર એવું કહે છે કે એક વ્યક્તિનો ત્યાગવાથી જો આખો પરિવાર સુખી થતો હોય તો એક વ્યક્તિને ત્યજી દેવો જોઈએ. માટે તમે દુર્યોધનનો ત્યાગ કરો અને હસ્તિનાપુરને બચાવી લો. આવી સલાહ આપતા હોય છે. અને એક સેવક આ બધા સમાચાર દુર્યોધનને આપે છે. દુર્યોધનને ખબર પડે છે એટલે દુર્યોધન આવે છે ને દુર્યોધન કહે છે કે કાકા, અત્યાર સુધી અમે તમને માન આપ્યું, કાકા કાકા કર્યું હોય ને તમે તો માથા ઉપર બેસી ગયા છો. મારા જ પિતાને તમે મારા વિશે આવી કાન ભંભેણી કરી રહ્યા છો. દાસી પુત્ર છો તમે, યાદ રાખો, અને અમારો રોટલો ખાઈને તમે જીવી રહ્યા છો, આ યાદ રાખો તમે. એટલે તમે તમારી મર્યાદા બહાર ના જશો. ના કહેવાના એવા બધા શબ્દો કીધા અને વિદુરજીનું હડાહડ અપમાન કરી અને કહ્યું કે આજથી તમને હું આ મંત્રી પદમાંથી મુક્ત કરું છું. વિદુરજી તો હસ્તિનાપુરનું રાજ્ય અને હસ્તિનાપુરના મહામંત્રી એટલે કેટલી મોટી ચક્રવર્તી રાજ્ય હતું, બહુ મોટું રાજ્ય હતું. અને એના મહામંત્રી, ચારે બાજુ વિદુરજીનું નામ, અને એકદમ આવી ઘોષણા થઈ કે ભાઈ હું તમને મહામંત્રી પદમાંથી મુક્ત કરું છું. તો બીજા હોય તો મોઢું ચડી જાય, બોલે નહીં, અથવા તો ક્ષમા માગે કે ભાઈ મારી ભૂલ થઈ જાય. અહીંયા તો વિદુરજીને આનંદ આનંદ થઈ ગયો. આટલું બોલતા જ પોતાનો મુગટ કાઢીને સીધો રાજાની સામે મૂકી દીધો કે રાજા, આજ બહુ સારું કાર્ય થયું કે હું આ જવાબદારીમાંથી મુક્ત થયો. બસ હવે મારે મારા ભગવાન સિવાય બીજું કંઈ જોતું નથી. ભગવાનને ત્યાં ખબર પડી કે આવી ઘટના બની છે તો ભગવાન પણ આનંદ વિભોર થઈ ગયા કે હવે મને ચિંતા નથી. હવે દુર્યોધનને કે તારું નગર સારું અને સાજું રહેશે નહીં. કારણ કે વિદુરજી ભગવાનના પરમ ભક્ત છે, મહામંત્રી છે, તો વિદુરજી ઉપર આરોપ આવે એવું તો ભગવાન થવા ના દે. વિદુરજી ગયા યાત્રાએ અને આ બાજુ મહાભારતનું યુદ્ધ થયું. અને મહાભારતનું જે યુદ્ધ થયું એમાં કંઈ જ બાકી રહ્યું નહીં, બધું પૂર્ણ થઈ ગયું. અને જ્યારે શાંતિદૂત બનીને આવ્યા ને તોય ભગવાને દુર્યોધનનું અન્ન નથી ખાધું. ભગવાને ચોખ્ખું કહ્યું કે જેનું મન સારું નથી એનું અન્ન ખવાય નહીં. અન્ન ખાવું હોય તો મન પણ સારું હોવું જોઈએ. અને એમને વિદુરજીના ત્યાં જઈ અને વિદુરજીના ત્યાં જઈ અને ભોજન કર્યું છે. એટલે આ ભગવાનના ભક્તો સાથે ભગવાનની પ્રેમની સગાઈ છે.